સુરતની નવી સિવિલ હોસ્પિટલનો એક વિડીયો હાલમાં જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા એક વ્યક્તિને માર મારતી હોવાનો વિડીયો સામે આવ્યો છે। શહેરના મજુરા ગેટ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં આજે સવારે એક આધેડ વ્યક્તિ મહિલા ટોયલેટમાં ઘૂસીને માસૂમ બાળકીની છેડતી કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં બાળકીની માતાએ રણચંડીનું સ્વરૂપ ધારણ કરીને નરાધમની સરજાહેર ધોલાઈ કરી હતી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સિવિલનું વહીવટી તંત્ર પણ સફાળું જાગ્યું હતું। હાલમાં સિવિલના વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી છે। છાશવારે વિવાદોનું કેન્દ્ર બનતા સિવિલ હોસ્પિટલમાં આજે વધુ એક વિવાદ સર્જાયો હતો। સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ ઓપીડીની સામે આવેલ મહિલા ટોયલેટમાં સવારના સમયે એક આધેડ વ્યક્તિ ઘૂસી ગયો હતો અને માસૂમ બાળકીની શારીરિક છેડતી કરી હતી। બાળકી દ્વારા અચાનક બૂમાબૂમ કરી મૂકતા તેની માતા પણ ત્યાં પહોંચી હતી અને માસૂમ બાળકી સાથે છેડતી કરનાર આધેડને ઝડપી પાડીને સિવિલ કેમ્પસમાં ચપ્પલ વડે મારવાનું શરૂ કરી દીધું હતું। અચાનક મહિલા દ્વારા આધેડ પર હુમલો કરવાની ઘટનાને પગલે લોકોમાં પણ કુતૂહલ પ્રસરી ગયું હતું અને પૂછપરછ કરતા મહિલા દ્વારા સમગ્ર હકીકત જણાવતા લોકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો હતો। માસૂમ બાળકી સાથે છેડતી કરનાર આધેડ નશેડી હોવાનું પ્રાથમિક સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું। બીજી તરફ આ ઘટનાને પગલે સિવિલના વહીવટી તંત્ર પણ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યા। સુપ્રિન્ટેન્ડન્ટ ગણેશ ગોવેકર દ્વારા પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક તપાસ કરવાની સાથે સાથે જવાબદાર વિરુદ્ધ સખત કાર્યવાહીની વાત ઉચ્ચારી હતી। આ સિવાય તેઓએ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પણ સિક્યોરિટી સ્ટાફ સહિતના સ્ટાફને જરૂરી સૂચના આપ્યા હતા। वीडियो सामने आया क्या है? नमस्कार। आ एक वीडियो सामने आया थे जे सिविल હોસ્પિટલના અંદરનું કેમ્પસનું લાગે છે, જેમાં એક લેડી એક પુરુષને માર મારે છે ચપ્પલથી। આમાં વિગત એવી મળી છે કે આ માણસે નશેડી છે અને એક 3 વર્ષની બાળકીની છેડતી કરેલી છે। તો આ માહિતી મને આજે મળેલી છે, જેની વિગતવાર આ એક ગંભીર બાબત થયેલી છે, જેની વિગતવાર હું તપાસ કરીને નેસેસરી એના જે સ્ટેપ્સ છે એ લેવાનું શરૂ કરીશું। એ જોઈને અમે અમારા સિક્યુરિટી ગાર્ડને અને ઓફિસરને ઇન્ફોર્મ કરી દીધું કે ભાઈ આવું બનાવ ફરીથી ના બને, એની તાકેદારી રાખવાનું રહેશે।